હાલો મિત્રો, નમસ્કાર. જય અંબે માં. મિત્રો, આવનારો સમય તારીખ 9/2/2025 થી તારીખ 11/2/2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક સુંદર મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે મિત્રો 51 મહાશક્તિપીઠ માં અંબાના ચરણોમાં આરાસુરી અંબાજી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા માટે જઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીએ જ્યારે પરિપત્ર બહાર પડ્યો છે એની પછીની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે મિત્રો. તો તમામે બનાસકાંઠાની તમામે તાલુકાની ધર્મપ્રેમી જનતાને હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સૌને માં 51 શક્તિપીઠના એક જ સ્થળ ઉપર દર્શન કરવાનો મોકો મળે એવી તમામને ધર્મપ્રેમી જનતાને પધારવા માટે આમંત્રણ છે. ગુજરાત સરકારે મિત્રો 24માં પણ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો હતો. એ વખત પણ અમે ગયા હતા અને આ વખત પણ તમામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા અન્ય ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ગુજરાત સરકારના જે મજબૂત નેતૃત્વમાં સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તો તમામે મિત્રો આવનારો સમય તારીખ યાદ રાખશો 9/2/2025 થી તારીખ 11/2/2025ના રોજ મા સુદ 12 થી મા સુદ 14 આસપાસનો આ કાર્યક્રમ ટૂંક જ સમયમાં યોજાઈ રહ્યો છે. તો બનાસકાંઠાની તમામે ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ખૂબ ખૂબ મા અંબાના ચરણોમાં હું પણ તમને આશીર્વાદ આપું છું કે મા અંબાના ચરણોમાં આવી અને ખૂબ એક જ સ્થળે સુંદર મજાનો ધર્મપ્રેમી જનતા તરીકે આવી અને લાભ લે એવી સૌને અપીલ છે. મિત્રો, ગુજરાત સરકાર ગઈ 2024માં પણ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો હતો. એ વખત પણ બનાસકાંઠા જિલ્લાના બીજા જિલ્લાના પણ લોકો ત્યાં આવ્યા હતા અને ખૂબ હજારોની જનમેદનીએ આવી અને માં ગબ્બર અંબાજીના દર્શન કર્યા. એક જ સ્થળે દર્શન કર્યા હતા અને વહીવટીતંત્ર પણ હમણાં સજ્જ છે કામમાં. તમામે તાલુકા લેવલે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર કામની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો તમામે ધર્મપ્રેમી જનતાને પધારવા માટે સૌને આમંત્રણ છે. તો મિત્રો, આ કાર્યક્રમમાં અચૂક કોઈ ચૂક ન રહી જાય, કારણ કે આવનારો સમય ટૂંક જ સમય દિવસો બાકી રહ્યા છે. હમણાં જ જિલ્લા કલેક્ટર સાહેબે જે પરિપત્ર બહાર પડ્યો છે ત્યારથી તમામ વિભાગમાં અલગ અલગ વિભાગમાં જે જવાબદારીઓ આપવામાં આવી રહી છે તાલુકાવાઈ જિલ્લાના આદેશ અનુસાર. તો મિત્રો, વાવ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ સક્રિય રહેજો મિત્રો. દરેક ગામમાંથી દરેક ધર્મપ્રેમી જનતાને દર્શન કરાવવા માટે અંબાજીના ચરણોમાં લઈ જાય એવી આસ્થા સાથે સૌને વંદન કરું છું. સૌને સુખી રાખી મા અંબા. ચાલો પધારો મા અંબાના ચરણોમાં. મળીશું ફરી. જય અંબે માં.